આજો આજો મારી મોજડી પહેરીને હાલે છે જો અહીંયા ફાઇનલી કેક આવી ગઈ છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે આજે હું બપોરથી બ્લોગ ચાલુ કરું છું વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ જો આજે જલાની ને કિંજલની એનિવર્સરી છે તો બેયને પહેલાં હેપી એનિવર્સરી આ બ્લોગ હવે એના માટે જ હશે કારણ કે આગળ બધું આવ્યા રાખશે તો બેયને હેપી એનિવર્સરી અને બે થેન્ક યુ કહી દેજો મને બ્લોગ જોઉં પછી અને જો આજે સવારમાં જ બધું કામ ને બધું થઈ ગયું હતું કારણ કે કામવાળા બેનને સવારે જ બોલાવી લીધા હતા અને આજે જો બપોરે મારા મમ્મીના ઘરે જમવાનું છે અને બ્લોગ સારો આવવાનો છે કારણ કે અહીંયા કંઈક છે તો શું છે ને કેમ છે એ આપણે આગળ જઈને મળીએ અને આજે બ્લોગમાં બન્યા રહેજો અને જે કાંઈ છે એને બધું જોઈ રાખજો જા આવી ગઈ અમારી ખચ્ચી હા હા કરી દે તો હા 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 કર દે આમે હા હા જો ફાઇનલી હું મારા મમ્મી ઘરે આવી ગઈ છું અને આપણે ઘરે આવીને જો ખુશી યારે બ્લોગ કરી છે હા 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 ફોરમ આગળથી તમે લીધું હોય ને એટલે ફોરમના નંબર મારે અને જો આ રહી કિંજલ નંબર હોય એમને તો વિશ કરતી હતી હવે આમાં બ્લોગમાં હેપી એનિવર્સરી અને જો અહીંયા આપણા કિરીટભાઈ આવી ગયા છે બાપુશ્રી હુતા છે જો હાય હાય કેવું હુતા છો હાય કહી દીધો ખુશી છોકરીને રમાડવા આવ્યો છું જો આ ખુશીને રમાડવા આવતા રહીએ હવે હા ખુશીને રમાડવા આવે ને દાદા હા તાર નવું આવા પહેરવું છે બ્લુ પહેરવું છે કે યલો બ્લુ તો હવે જમી લેવું છે ને પછી તારે રાસ લેવો છે ને આજે રાસ લેવો છે ને કેમ લેવાનો ટીંગ ચક ચક ટીંગ ચક ટીંગ ચક તમારે જમવું છે કે ટીંગ ચક ટીંગ ચક ટીંગ ચક ટીંગ ચક તો હવે બ્લોગમાં બન્યા રહેજો મળીએ આગળ આજો મારી મોજડી પહેરીને હાલે છે મજા આવે છે ખુશી હે ખુશી આય ખુશી મજા આવે છે મોજડી પહેરીને આજો મારી મોજડી પહેરીને આટા મારે વાહ વાહ અરે વાહ વાહ એક તો મોજડી પહેરી ઊંધી પાછી વાહ વાહ ખુશી કહી દે તો આમ જોતો કિંજલ છે જો અહીંયા કિંજલ રોટલી બનાવે છે આજે મારે શાંતિ હતી રસોઈની અને જો અહીંયા બધી રસોઈ બની ગઈ છે શેનું શાક બનાવ્યું છે બટેટાનું શાક છે દાળ ભાત જો અહીંયા સુખડી બનાવી છે પાપડ છાશ વાહ ભાઈ વાહ કાર્યો તેથી અમે શોપિંગ કરવા ગયા હતા ને જો અમે આ શર્ટ લઈ આવ્યા હતા જો વાહ વાહ મસ્ત લાગે હો વેરી ગુડ હેપી એનિવર્સરી થેન્ક યુ પાર્ટી જોશે હો પાર્ટી રાતે છે જો ફાઇનલી બધા અહીંયા લંચ કરવા બેસી ગયા છે જો પ્રીતે આવી ગયો છે શું પ્રીત ચાલો બધા જમવા શું કહેશ જમવા બધા ચાલો અને જો આ બે અહીંયા જમે છે અને જો આ અમારી ખુશી દાદા કર દેવા જો ફાઇનલી હું મારી ઘરે આવી ગઈ છું આનંદનો ગરબો હતો એનો બ્લોગ મેં કાલે હું મૂકી દઈશ તો બધા જોજો લાઈક કરજો અને શેર કરજો અને જો હવે હું અહીંયા મારી ઘરે આવી ગઈ છું તો થોડુંક કામ કરવાનું છે એ કરી લઈ અને પાછું ડિનરમાં જવાનું છે કારણ કે મારા જલાની કિંજલની એનિવર્સરી છે તો બધા ડિનર માટે જવાના છે તો હવે મળશું ત્યાં જો હવે અત્યારે અમે છે ને બહાર નીકળ્યા છીએ તો પહેલાં આપણે એને કીધું નથી પણ અમે ડિસાઈડ કર્યું છે કે આપણે એને સરપ્રાઈઝ દેવાનું તો અમે પહેલાં કેક લેવા આવ્યા છે અને આ પ્રીત એના માટે ગિફ્ટ લઈ આવ્યો છે પણ એનો લોક નથી ઉતાર્યો તો શું લઈ આવ્યો ગિફ્ટમાં પરફ્યુમ લાવ્યો છું બે પરફ્યુમ આ વખતે કંઈક નવી ગિફ્ટ દર વખતે એને અમે કપડાં ને એવું તો લઈ જ દેતા હોય પણ તો પ્રીત કે આ વખતે કંઈક બીજી વસ્તુ તો બે માટે પરફ્યુમ લાવ્યો છે કેવા લાવ્યો છે એવું પ્રીતને ખબર આપણે તો જોયા નથી તો હવે અમે અહીંયા મોંજીનીસમાં કેક લેવા આવ્યા છીએ જોઈ કઈ લઈએ છીએ જે અહીંયા અમે કેક લેવા આવ્યા છીએ
જે અહીંયા ફાઇનલી અમે અતુલમાંથી લઈ લીધી છે કેક ને એવું. આ વખતે મોટી કેક નથી લીધી પણ આ વખતે મસ્ત લીધું છે. ડિફરન્ટ કંઈક. હવે શું લીધું છે એ અમે તમને અહીંયા જઈને બતાડશું. નવું ટેસ્ટ કરી કંઈક. જો ફાઇનલી હવે બધા ભેગા થઈ ગયા છે અને જો અહીંયા જલારામ છે ને ત્યાં અમે ડિનર માટે આવ્યા છીએ. હવે આગળ શું કરીએ છીએ ને કેમ કરીએ છીએ, શું મંગાવીએ છીએ એ આપણે આગળ મળ્યા તો હવે જોઈએ. જો અહીંયા જલારામમાં આવી ગયા છે. આ ખુશી હોઈ ગઈ છે. તો જલારામમાં જમવા માટે આવી ગયા છે બધા. ખુશી સૂઈ ગઈ છે. જો અહીંયા ફાઇનલી કેક આવી ગઈ છે. આ બેની એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. ચાલો હેપી એનિવર્સરી. શું પપ્પા